અડાજણની યુવતીને 50,000 રૂપિયાથી લાખ રૂપિયાની મોડેલિંગની ઓફર કરીને ફસાવનારને અડાજણ પોલીસે આજે ઝડપી પાડ્યો છે। તેની તપાસમાં તેણે યુવતીને કરેલા મેસેજ પણ સામે આવ્યા છે। સુરતમાં હાલ સોશિયલ મીડિયાના જમાનામાં અનેક અસામરિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે। અડાજણમાં રહેતી યુવતીને મોડેલિંગમાં 50,000થી 1 લાખ રૂપિયા સુધી અપાવવાની વાત કરી તેની પાસેથી બીભત્સ ફોટા મંગાવી બ્લેકમેલ કરનારને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો હતો। અડાજણ પોલીસે નરાધમ એવા રેહાન શેખને ઝડપી પાડ્યો હતો અને તેની તપાસ કરતા તેના મોબાઈલ ફોનમાંથી તે યુવતીને મેસેજ મોકલી હેરાન કરતો હોવાનું પણ સામે આવ્યું છે। સ્ટેશનમાં એક આઈટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે, જેમાં આ કામના ફરિયાદી બેન છે એમના ઇન્સ્ટાગ્રામ ઉપર એમના આઈડી ઉપર એક મેસેજ આવેલો કે પૈસા કમાવા છે કે એના આઈડી ઉપરથી ગુજરાત એંગલ કરીને આઈડી નામ આવેલું, એટલે એમને કોઈ જવાબ આપેલો નહીં પહેલાં। પછી બીજી વખત ફરીથી એમના પર મેસેજ આવ્યો, પછી એમને મેસેજનો રિપ્લાય આપ્યો। પછી એમને મેસેજમાં એવું લખ્યું હતું કે જો તમારે 50,000 રૂપિયા કમાવા હોય તો તમારે ન્યૂઝ ફોટા અને બધા વિડીયો મોકલવો પડે। એટલે એમની એ રીતના ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટિંગ ચાલતી હતી। દરમિયાન આ ઈસમે એને મળવા માટેનું કીધેલ, એટલે ગઈકાલે એ લોકો અડાજણમાં આવેલ હની પાર્ક પાસે જ્યોતિન્દ્ર દવે ગાર્ડન પાસે મળેલ અને એની દરમિયાન એ બેને અગાઉ 2 જણ એમના જે સંબંધી હતા એમને બી જાણ કરી રાખેલ કે આ કોઈ કિસમ છે ને એને મારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આવા મેસેજ કર્યા છે। એટલે એ લોકોએ છટકું ગોઠવેલ અને એ લોકોએ એ વ્યક્તિ આવ્યા પછી એને પકડી પાડેલ। એની પકડી પાડીને એને પોલીસ સ્ટેશન લાવ્યા। તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ ખોટા અગાઉ પણ છોકરીઓને આવા મેસેજ કરી અને એમને ખાતે ચેટિંગ કરેલ હોવાનું જાણવા મળેલ છે। એટલે એના વિરુદ્ધમાં ફરિયાદી બેને ફરિયાદ આપીને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવે છે। હાલ તો અડાજણ પોલીસે આરોપી રેહાન શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।